બગીચો લોકો માટે મનોરંજન નહીં પરંતુ બન્યો છે માથાનો દુખાવો। બગીચો એવો કે જે લોકો માટે સુવાસ નહીં પરંતુ દુર્ગંધ ફેલાવી રહ્યો છે। વાત છે અમદાવાદના લાભામાં કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા સુંદર ઉપવનની કે જ્યાં કોર્પોરેશનની બેદરકારીને કારણે બગીચામાં ગંદકીના થર જામ્યા છે। અમદાવાદ કોર્પોરેશનની ઘોર બેદરકારીને કારણે લાંભામાં બનાવવામાં આવેલું ગાર્ડન શોભાના ગાંઠિયા સમાન બન્યું છે। લાંભા ગામમાં કરોડોના ખર્ચે લોકોના મનોરંજન માટે ગાર્ડનનું મોટા ઉપાડે ગાર્ડનનું ઉદ્ઘાટન કરાયું હતું, પરંતુ તંત્રની બેદરકારીને કારણે છેલ્લા 4 વર્ષથી લોકો બગીચામાં એન્ટ્રીની રાહ જોઈ રહ્યા છે। બગીચામાં આસપાસના ગટરના ગંદા પાણી ભરાયા છે, જેને કારણે અતિ દુર્ગંધ આવી રહી છે। પમ્પિંગ સ્ટેશનના ગંદા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી બગીચામાં આ પાણી આવી રહ્યું છે, જેને કારણે બગીચો મનોરંજન ઓછો અને ગંદકીનો નમૂનો બન્યો છે। અહીંયા 13 વર્ષથી રહેવા આવેલો છું અને હું આને ગાર્ડનને બનતું જ જોઉં છું, પણ ક્યારે હજી પૂર્ણ થયું નથી। અને પાણી આવે છે, અમારે ગટરનું પાણી આવે છે અને એ પાછળ એક પમ્પિંગ સ્ટેશન છે બનાવેલું, જેમાં પાણી શુદ્ધ થાય છે અને એ પાણી અહીંયા છોડવામાં આવે છે। પરંતુ અહીંયા છોડ્યા પછી આ પાણીની આવક થાય છે, પરંતુ પાણી પાછું બહાર જઈ શકતું નથી, એવો રસ્તો જ નથી। તો હવે એ રસ્તો કાઢવા માટે સરકારને અમે બહુ વાર વિનંતી કરી ચૂક્યા છે, પરંતુ આનો કોઈ નિવેડો અંદર કોઈ એન્ટ્રી ચાલતા નથી। છોકરાઓ માટે રમકડા સાધનો મૂકેલા છે, પણ કોઈ પબ્લિકની એન્ટ્રી જ નથી। આ પાછળ તમે જોશો ફુવારા મૂકેલા ખાલી સોપાના ગાંઠિયા માટે, એનો કોઈ યુઝ થતો જ નથી। અને પાણી, ગટરનું પાણી બધું વાસ એટલી બધી મારે છે, કોઈ એની લિમિટ નહીં, રોગચાળો ફેલાય એવી પોઝિશન થઈ ગઈ છે। આ પાણી ક્યાં બહાર કાઢવું એ અમને પહેલાથી કોઈ તકેદારી રાખી જ નથી અને આ એક મોટો ધુમાડો જ કર્યો છે પૈસાનો। 31 કરોડ હોય કે 18 કરોડ કે 20 કરોડ જે ખર્ચ્યા છે એ આ ખોટા। બગીચાને જલ્દી સારો બનાવી લોક ઉપયોગી બનાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ભ્રષ્ટાચારને કારણે બગીચાની દુર્દશા થઈ છે। માનીતાઓને કોન્ટ્રાક્ટ આપી લાભ કરાવ્યો હોવાનો પણ આક્ષેપ છે। અમદાવાદ શહેરના લાંભા તીર્થ પ્રખ્યાત મંદિર પાસે લાંભા ગામમાં કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા આ જે પાર્ક છે, ઉદ્યાન છે, જેની અંદર જે બાળકોના માટે રમવા માટે જે સુવિધાના સાધનો લગાવવામાં આવ્યા છે, પણ ત્યાં એક પણ બાળક જોવા મળતું નથી। જેનું કારણ છે કે આજ દિવસ સુધી આ ઉપવનને આને હજી ખુલ્લો મૂકવામાં આવ્યો નથી। કારણ કે જેને લઈને કહી શકાય છે કે ઉદ્ઘાટન તો થયું છે, પણ અહીંયા જે રીતે ગંદકીના થર જામ્યા છે અને આ બાજુમાં જ પમ્પિંગ સાઇટ હોવાથી ત્યાંથી પાણીનો જે ઉપદ્રવ છે તે ગાર્ડનમાં આવે છે અને ગાર્ડનની અંદર આવેલા પાણીની અંદર બોટની અંદર ફુવારા મૂકવામાં આવ્યા છે, જેને જોઈ શકાય છે કે એ ફુવારા ફક્ત પાણીને રિફિલિંગ કરીને અંદરથી દુર્ગંધ ઉડાડશે એવા પ્રકારનો એક આઈડિયા કરવામાં આવ્યો છે, પણ દુર્ગંધ ઉડતી નથી એવું ગામ લોકોનું કહેવું છે। જોઈ શકાય છે કે જે રીતે ગાર્ડનની અંદર લોકો તો નજરે પડતા નથી, પણ ચારે તરફ પાણી અને લીલ છવાયેલા છે। જો આ પ્રકારનો વિકાસ કરાતો હશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર કદાચ આ વિકાસની એક પરિભાષા પણ અલગ કહેવાતી હશે અને જેને લઈને એટલું કહી શકાય કે કરોડોના ખર્ચે લોકોના ઉપયોગ માટે અને એક તીર્થધામની બાજુમાં બનાવવામાં આવેલા આ ઉપવનની અંદર ક્યારે એનું ઉદ્ઘાટન થશે અથવા લોકો ક્યારે એનો માણશે, એની મજા ક્યારે માણશે અને લોકો ક્યારે એની અંદર એન્ટ્રી કરી શકશે એ જોવાનું રહ્યું। કેમેરામેન નરેશ સોલંકી સાથે સંજય દવે, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।